નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે શ્રીમદ ભાગવતના ચોથા સ્કંદના 25મા અધ્યાયને ડીકોડ કરવાના છીએ. આ કોઈ સામાન્ય કથા નથી હો. આ 62 શ્લોકોનું એક જબરદસ્ત મહાકાવ્ય છે. એક એવું રૂપક જે સીધું આપણા આત્માની સફર સાથે જોડાયેલું છે. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ અને જોઈએ કે આ અદ્ભુત કથા આપણને શું કહેવા માંગે છે. આખી કથાને સ્પષ્ટ રીતે સમજવા માટે આપણે આ 62 શ્લોકોને 6 અલગ અલગ ભાગમાં વહેંચી દીધા છે. નારદ મુનિની ચેતવણી, નગરની શોધ, એક રહસ્યમય રાણી, 100 વર્ષનો સાથ, દરવાજાઓની રચના અને છેલ્લે બંદીવાન રાજા. કોઈ પણ વિગત ચૂક્યા વગર આપણે આ આખી સફર પૂરી કરીશું. તો શરૂ કરીએ પહેલા ભાગથી, નારદની ચેતવણી, શ્લોક 1 થી 8. કથાની શરૂઆતમાં જ મહાન ઋષિ નારદ રાજા પ્રાચીન બહિર પાસે પહોંચે છે. રાજા સકામ કર્મોમાં બહુ જ આસક્ત હોય છે. હવે અહીં ખરેખર રસપ્રદ વાત એ છે કે નારદ મુનિ રાજાને જગાડવા માટે એકદમ ગંભીર ચેતવણી આપે છે. તેઓ રાજાને કહે છે કે યજ્ઞોના નામે નિર્દયતાથી મારવામાં આવેલા હજારો પ્રાણીઓ લોખંડના શિંગડાઓ લઈને તમને વીંધી નાખવા માટે રાહ જોઈ રહ્યા છે. સાંભળવામાં ડર લાગે એવું છે ને? આનો સીધો હેતુ રાજાને અજ્ઞાનની ઊંઘમાંથી જગાડીને આધ્યાત્મિક જ્ઞાન માટે તૈયાર કરવાનો હતો. ત્યાંથી આપણે કથાના બીજા ભાગ તરફ આગળ વધીએ. નગરની શોધ, શ્લોક 9 થી 19. શ્લોક 9 થી નારદ મુનિ એક પ્રાચીન ઐતિહાસિક રૂપક એટલે કે એલિગરીની શરૂઆત કરે છે. તેઓ એક એવા પ્રખ્યાત રાજાની વાત કરે છે જે રહેવા માટે એક યોગ્ય ઘરની શોધમાં ભટકી રહ્યો છે. આખી વાર્તાનું મુખ્ય હાર્દ અહીં છે. કથામાં જે રાજા પુરંજન છે તે પૃથ્વી પર ભટકતા જીવાત્મા એટલે કે આપણા આત્માનું જ પ્રતીક છે. અને છેવટે હિમાલયની દક્ષિણે તેને જે 9 દરવાજાવાળું નગર મળે છે તે નગર બીજું કોઈ નહીં પણ આપણું આ ભૌતિક શરીર છે. શ્લોક 13 થી 19માં આ નગરની સુંદરતાનું એટલું જીવંત વર્ણન છે કે કોઈ પણ આકર્ષાઈ જાય. આ નગરમાં મજબૂત કિલ્લાઓ, સુંદર બગીચાઓ અને ઊંચા ટાવરો છે. આખું નગર સોના, ચાંદી, લોખંડ અને કિંમતી રત્નોથી બનેલું છે. પક્ષીઓ મધુર ગીતો ગાઈ રહ્યા છે, ભમરાઓ ગુંજન કરી રહ્યા છે, સરોવરો કમળથી ભરેલા છે અને એકદમ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. આસપાસ શાંત અને અહિંસક પ્રાણીઓ છે. આ બધું એટલું મોહક છે કે રાજા પુરંજનની ઇન્દ્રિયો સંપૂર્ણપણે મંત્રમુગ્ધ થઈ જાય છે. હવે વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. ભાગ 3, રહસ્યમય રાણી, શ્લોક 20 થી 31. જ્યારે રાજા પુરંજન આ સુંદર નગરના બગીચાઓમાં ફરી રહ્યો હોય છે ત્યારે તેને એક અત્યંત સુંદર અને રહસ્યમય સ્ત્રી જોવા મળે છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ રહસ્યમય રાણી બીજું કોઈ નહીં પણ આપણી ભૌતિક બુદ્ધિનું પ્રતીક છે. સાથે જ તેના કાફલા પર ધ્યાન આપવા જેવું છે. તેના 10 સેવકો એ આપણી 10 ઇન્દ્રિયો છે. 11 સેનાપતિઓ એ મન અને ઇન્દ્રિયોનું સંયોજન છે. અને તેની રક્ષા કરતો 5 માથાવાળો સાપ એ આપણા શરીરના 5 પ્રાણવાયુઓનું પ્રતીક છે. છે ને અદ્ભુત રચના? કામદેવના બાણોથી ઘાયલ થયેલો રાજા પુરંજન તે રાણીની સુંદરતા પર એટલો બધો મોહિત થઈ જાય છે કે તે તેની સરખામણી સાક્ષાત લક્ષ્મીજી સાથે કરવા લાગે છે. તે સીધો રાણી પાસે જાય છે અને તેના કુળ, તેની ઈચ્છાઓ અને તેના અદ્ભુત સૌંદર્ય વિશે પૂછપરછ શરૂ કરી દે છે. રાજાએ જાણવા એકદમ આતુર છે કે આ અપ્સરા જેવી સુંદર સ્ત્રી આખરે છે કોણ અને આ નગરમાં તે શું કરી રહી છે. અને પછી શું થાય છે? ચાલો કથાના ચોથા ભાગ તરફ જઈએ. 100 વર્ષનો સાથ, શ્લોક 32 થી 44. રાણી રાજાના પ્રશ્નોના જવાબ આપે છે પણ બહુ જ રસપ્રદ રીતે. તે સ્પષ્ટ કહે છે કે તેને પોતાના સર્જનહાર કે વંશ વિશે કોઈ જ માહિતી નથી. તે ફક્ત અને ફક્ત વર્તમાનમાં જ જીવે છે, જે ભૌતિક બુદ્ધિનું મુખ્ય લક્ષણ છે. તે રાજાને નગરમાં રોકાઈને ઇન્દ્રિય સુખો માણવા આમંત્રણ આપે છે. ત્યારબાદ તેઓ બંને આગામી 100 વર્ષ સુધી સંપૂર્ણપણે ભૌતિક સુખ ભોગવવામાં, પાણીમાં રમવામાં અને ગાવામાં લીન થઈ જાય છે. અહીં 100નો આંકડો એ મનુષ્યના સરેરાશ આયુષ્યનું જ પ્રતીક છે. ચાલો હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે આખી વાત કેવી રીતે ગોઠવાય છે. ભાગ 5, દરવાજાઓની રચના, શ્લોક 45 થી 55. આ 45 થી 53 શ્લોકો ખરેખર બહુ જ ટેકનિકલ અને કમાલના છે. આ 9 દરવાજાઓ કેવી રીતે આપણા શરીરના અંગો સાથે બરાબર જોડાયેલા છે તે જોવું અદ્ભુત છે. પૂર્વ દિશાના 2 દરવાજા એટલે કે ખદ્યોતા અને આવિર્મુખી એ આપણી 2 આંખો છે.
નલિની અને નાલિની એ આપણા બે નસકોરા છે. મુખ્યા એ આપણું મુખ છે. પિતૃહુ અને દેવોહુ એ જમણો અને ડાબો કાન છે. જ્યારે પશ્ચિમ દિશાના નીચેના દરવાજા આસુરી અને નિવૃત્તિ એ અનુક્રમે જનનાંગો અને મળદ્વારનું પ્રતિનિધિત્વ કરે છે. આપણા શરીરનો આખો નકશો જ આ. શ્લોક 54 અને 55માં આ રૂપકને વધુ સ્પષ્ટ કરતા કહ્યું છે કે નગરમાં જે અંધ નાગરિકો કામ કરી રહ્યા છે તે ખરેખર આપણા હાથ અને પગ છે. કેમ અંધ? કારણ કે તે માત્ર આદેશ મુજબ કામ કરે છે, જોતા નથી. અને નગરનો આંતરિક ભાગ એટલે કે મહેલનો અંદરનો કક્ષ એ આપણું મન છે, જ્યાં આત્મા ભ્રમ, સુખ અને સંતોષનો વાસ્તવિક અનુભવ કરે છે. હવે આપણે આ અધ્યાયના અંતિમ અને કહી શકાય કે ક્લાઇમેક્સ પર પહોંચીએ છીએ. ભાગ 6 બંદીવાન રાજા. શ્લોક 56 થી 62. આ શ્લોકોમાં રાજાની સંપૂર્ણ આધીનતા દર્શાવવામાં આવી છે અને આ બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે આત્મા કેવી રીતે પોતાની તમામ સ્વતંત્રતા ગુમાવીને ભૌતિક બુદ્ધિનો ગુલામ બની જાય છે. વિચાર કરો, જ્યારે રાણી દારૂ પીવે છે ત્યારે રાજા પણ દારૂ પીવા લાગે છે. આત્મા કોઈ પણ સ્વતંત્ર કાર્ય કરવાની પોતાની ક્ષમતા ગુમાવી દે છે અને બસ ભૌતિક બુદ્ધિના ઈશારે જ ચાલે છે. આ શ્લોકોમાં સતત નકલ કરવાની પ્રક્રિયા પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે રાણી રડે છે ત્યારે રાજા પણ રડવા લાગે છે. જ્યારે તે હસે છે કે દોડે છે ત્યારે રાજા પણ એવું જ કરે છે. ટૂંકમાં રાણી જે કંઈ પણ અનુભવે છે, બંદીવાન રાજા આપોઆપ તેની જ નકલ કરવા લાગે છે. આત્માની પોતાની કોઈ અલગ ઓળખ કે પોતાની કોઈ ઈચ્છા બચતી જ નથી. અધ્યાયના અંતિમ શ્લોકમાં એક અત્યંત કરુણ વાસ્તવિકતા સામે આવે છે. પ્રકૃતિ દ્વારા છેતરાયેલો રાજા પોતાની રાણીની પાછળ એકદમ લાચાર બનીને ફરે છે. આ દ્રશ્ય બરાબર એવું જ છે જાણે કે કોઈ પાલતુ પ્રાણી પોતાના માલિકના ઈશારે નાચી રહ્યું હોય. આ આપણને સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે એક શુદ્ધ અને મુક્ત આત્મા ભૌતિક અસ્તિત્વ અને બુદ્ધિ દ્વારા સંપૂર્ણપણે બાંધી દેવામાં આવે છે. તો અંતે આખી વાર્તા અને આ અદ્ભુત રૂપક સમજ્યા પછી એક બહુ મોટો અને વિચારવાલાયક પ્રશ્ન ઊભો થાય છે. ખરેખર આ 9 દરવાજાવાળા નગર પર રાજ કોણ કરી રહ્યું છે? શું તે રાજા છે કે પછી પેલી રહસ્યમય રાણી? આ પ્રશ્ન ખરેખર આપણા પોતાના જીવન, આપણા રોજના નિર્ણયો અને આપણી આધ્યાત્મિક જાગૃતિ વિશે ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરી દે છે. આજના વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે આપણે સમજીએ કે આપણા જીવનના સાચા શાસક કોણ છે. આ વિચાર સાથે આપણે આજની આ અદ્ભુત સફર અહીં પૂર્ણ કરીએ છીએ. વિચારતા રહેજો. કલ્પના કરો, એક તરફ કેટલાક રાજકુમારો છે જે સંપૂર્ણ શાંતિની શોધમાં પાણીની અંદર ગયા છે અને ત્યાં 1-2 વર્ષ નહીં પણ સતત 10,000 વર્ષ સુધી તપસ્યા કરી રહ્યા છે. 10,000 વર્ષ સાચે જ અદ્ભુત કહેવાય. બરાબર ને? અને બીજી ક્ષણે ત્યાંથી દ્રશ્ય અચાનક બદલાઈ જાય છે. આપણું ધ્યાન એક એવા શક્તિશાળી રાજા પર જાય છે જેણે પોતાના અહંકાર અને કહેવાતા કર્મકાંડના નામે હજારો નિર્દોષ પ્રાણીઓની ક્રૂરતાથી બલિ ચડાવી દીધી છે. મતલબ એકદમ શાંતિથી શરૂ થયેલી વાત અચાનક લોહી લુહાણ હિંસા પર આવીને ઊભી રહી જાય છે. હા, એટલે આ વિરોધાભાસ ખરેખર ખૂબ જ તીવ્ર છે. જુઓ, એક બાજુ સંપૂર્ણ ત્યાગ અને આંતરિક યાત્રા છે, જ્યારે બીજી બાજુ બાહ્ય દુનિયામાં ભૌતિક સિદ્ધિઓ મેળવવા માટે આચરાતી અત્યંત હિંસક પ્રવૃત્તિઓ છે. સાચી વાત છે. અને આ બે અંતિમો વચ્ચેનો જે તફાવત છે ને, તે જ આપણને આ કથાના મૂળ રહસ્ય સુધી લઈ જાય છે. અને આજના આ ડીપ ડાઇવ વિશ્લેષણમાં આપણે બરાબર એ જ રહસ્યમય સ્ત્રોતોને ઉકેલવાના છીએ. આ સ્ત્રોતો શ્રીમદ ભાગવતમના 4થા સ્કંધમાંથી આવે છે. પહેલી નજરે આ કથા વાંચતા એવું લાગે કે જાણે કોઈ પ્રાચીન ફેન્ટેસી નવલકથા વાંચી રહ્યા હોઈએ. હા, જેમાં રાજા છે, રાણી છે અને પેલું 9 દરવાજાવાળું એક જાદુઈ શહેર છે. અને હા, એક 5 માથાવાળો ભયાનક સાપ પણ છે. પણ આ બધું માત્ર કોઈ મનોરંજન માટે લખાયેલી વાર્તા નથી, ખરું ને? બિલકુલ નહીં. હકીકતમાં માનવ મનોવિજ્ઞાન, આપણા શરીરની જટિલ સંરચના અને આપણી ચેતના કેવી રીતે કામ કરે છે તેના પર લખાયેલું આ અત્યાર સુધીનું સૌથી અદ્ભુત અને ઊંડું રૂપક છે, એટલે કે એલેગરી છે. વાહ! આ વિશ્લેષણનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે હજારો વર્ષો પહેલા લખાયેલી આ પ્રતિકાત્મક કથા
આજે પણ આપણા આધુનિક જીવન અને આપણી રોજબરોજની માનસિકતા સાથે કેટલી મજબૂતીથી જોડાયેલી છે. આ વાર્તા કોઈ દૂરના રાજ્યની નથી, પણ આપણી પોતાની અંદર આપણા જ મન અને શરીર વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વાર્તા છે. બરાબર. તો ચાલો આની શરૂઆતથી જ માંડીને વાત કરીએ. વાર્તાની શરૂઆતમાં એવું વર્ણન છે કે પ્રચેતાઓ એટલે કે પેલા રાજકુમારો પાણીની અંદર જઈને 10,000 વર્ષ સુધી ભગવાન શિવે આપેલા રુદ્રગીતનો જાપ કરી રહ્યા છે. આ એકદમ આધ્યાત્મિક અને શાંત વાતાવરણ છે. પણ પછી અચાનક નારદ મુનિ, જેઓ આધ્યાત્મિક જ્ઞાન વહેંચવા માટે જાણીતા છે, તે સીધા જ રાજા પ્રાચીનબરહીના દરબારમાં પહોંચી જાય છે. આ રાજા પ્રાચીનબરી પેલો જ રાજા છે જે માત્ર યજ્ઞો, કર્મકાંડ અને બલિદાનમાં જ રચોપચો રહે છે. હા, અને નારદ મુનિ ત્યાં જઈને સીધો જ એક બહુ કડક અને અસ્વસ્થ કરી દે તેવો પ્રશ્ન પૂછે છે. તે પૂછે છે કે ભાઈ, આ બધી દોડધામ અને હિંસા કરવાથી તને છેવટે કયું અંતિમ સુખ મળવાનું છે? તારી આ બધી મહેનતનો અર્થ શું છે? અને આ પ્રશ્ન માત્ર એ રાજા માટે નથી, આ પ્રશ્ન સમગ્ર માનવજાત માટે છે. નારદ મુનિ એ રાજાને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે બાહ્ય કર્મોમાં તે વ્યસ્ત છે તે ક્યારેય કાયમી સુખ આપી શકે નહીં. બિલકુલ. અને ન તો તે દુઃખનો કાયમી અંત લાવી શકે. રાજાને લાગતું હતું કે મોટા મોટા યજ્ઞો કરવાથી અને સંપત્તિનું પ્રદર્શન કરવાથી તેને શાંતિ મળશે, પણ નારદજી તેને વાસ્તવિકતાનો અરીસો બતાવે છે. અને અહીં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે રાજા ગુસ્સે થવાને બદલે ખૂબ જ નમ્રતાથી પોતાની અજ્ઞાનતા સ્વીકારી લે છે. રાજા કબૂલ કરે છે કે તેનું મન આ બધા દુનિયાવી કર્મોમાં એટલું ખરાબ રીતે ગૂંચવાયેલું છે કે તેને સાચા જ્ઞાનની દિશા જ દેખાતી નથી. આ રાજાની નમ્રતા ખરેખર આશ્ચર્યજનક છે. પણ જ્યારે હું આ વાંચતી હતી ને, ત્યારે મને એવું લાગ્યું કે આ તો સીધી આપણી જ વાત થઈ રહી છે. કેવી રીતે? મતલબ આપણે પણ રોજબરોજના જીવનમાં પેલી ગોળ ગોળ ફરતી રિંગમાં દોડતા ઉંદરની જેમ જ દોડ્યા કરીએ છીએ. હેમસ્ટર વ્હીલ જેવું. સવારે ઉઠો, કામ પર જાઓ, પૈસા કમાઓ, ખર્ચ કરો અને પાછા ઊંઘી જાઓ. આપણે એ દોડમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે ક્યારે ઊભા રહીને વિચારવાનો સમય જ નથી મળતો કે આ બધું કરવાથી આપણે ખરેખર ક્યાં પહોંચવાના છીએ. બહુ જ સાચી વાત. અથવા તો અજાણતા આપણે પર્યાવરણને, અન્ય લોકોને કે આપણી પોતાની જાતને કેટલું નુકસાન કરી રહ્યા છીએ એનો કોઈ ખ્યાલ જ નથી હોતો. એકદમ સચોટ ઉદાહરણ છે. અને આ નુકસાનની વાત આવે છે ને, ત્યારે નારદ મુનિ રાજાને એક અત્યંત ભયાનક દૃશ્ય બતાવે છે. અરે બાપ રે! તે રાજાને કહે છે કે તે તારા સ્વાર્થ અને કહેવાતા ધાર્મિક યજ્ઞોના નામે જે હજારો નિર્દોષ પ્રાણીઓની અત્યંત નિર્દયતાથી હત્યા કરી છે, તે બધા જ પ્રાણીઓ કોઈ બીજી દુનિયામાં તારી રાહ જોઈ રહ્યા છે. ઓ માય ગોડ! અને એ પ્રાણીઓના માથા પર હવે લોખંડના શિંગડા ઉગેલા છે. લોખંડના શિંગડા? હા. તેઓ માત્ર તારા મૃત્યુની રાહ જુએ છે, જેથી તે જ લોખંડના શિંગડાઓથી તારા પર હુમલો કરી શકે અને પોતાનો બદલો લઈ શકે. આ દ્રશ્ય સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય. મતલબ કે આપણા કર્મો ક્યાંય જતા નથી, તે વ્યાજ સાથે પાછા ફરવા માટે તૈયાર જ ઊભા હોય છે. પણ આ ચેતવણી સાંભળ્યા પછી રાજા પ્રાચીનબરીનો જે પ્રતિભાવ હતો ને, તે દર્શાવે છે કે તે શા માટે એક મહાન રાજા હતો. તે ડરીને ભાગતો નથી કે બચાવમાં દલીલો પણ નથી કરતો. તે સીધું જ જ્ઞાન માંગે છે. હા, સાચા નેતૃત્વની આ જ નિશાની છે કે જ્યારે ભૂલ સમજાય ત્યારે તેનો સ્વીકાર કરવો. અને રાજાની આ જિજ્ઞાસા જોઈને નારદ મુનિ તેને સીધો ઉપદેશ આપવાને બદલે એક અદ્ભુત રૂપક વાર્તા કહેવાનું શરૂ કરે છે. પેલી પુરંજનની વાર્તા? રાઈટ, બરાબર. આ વાર્તા છે રાજા પુરંજનની. નારદજી કહે છે કે આ પુરંજન નામનો એક રાજા હતો. તેની પાસે બધું જ હતું. શક્તિ હતી, ઈચ્છાઓ હતી અને તેનો એક ખાસ મિત્ર પણ હતો. ઓકે. પણ આશ્ચર્યની વાત એ છે કે આ મિત્રનું કોઈ ચોક્કસ નામ નહોતું. તેને માત્ર અવિજ્ઞાત એટલે કે અજ્ઞાત અથવા જેને ઓળખી ન શકાય તેવો મિત્ર કહીને સંબોધવામાં આવતો. હે? એક અજ્ઞાત મિત્ર? આ બહુ રહસ્યમય લાગે છે. બિલકુલ. તો આ રાજા પુરંજન પોતાના રહેવા માટે એક સંપૂર્ણ, સુરક્ષિત અને વૈભવશાળી જગ્યા એટલે કે એક આદર્શ આશ્રયની શોધમાં આખી દુનિયામાં ભટકે છે. અચ્છા. તે ઘણી બધી જગ્યાએ જાય છે, પણ તેને કોઈ પણ શહેર કે રાજ્ય પસંદ આવતું નથી. ક્યાંક તેને ખામી દેખાય છે તો ક્યાંક તેને પૂરતી સગવડ નથી લાગતી. છેવટે ફરતા ફરતા તે હિમાલયની દક્ષિણ તળેટીમાં આવે છે અને ત્યાં તેને એક એવું શહેર દેખાય છે જેને તેના હોશ ઉડાવી દીધા. હા, અને આ શહેરનું વર્ણન સ્ત્રોતોમાં એટલું ભવ્ય છે ને કે જાણે કોઈ અબજોપતિ માણસ દુનિયાની સૌથી મોંઘી અને લક્ઝરિયસ પ્રોપર્ટી શોધી રહ્યો હોય. હા, સાચી વાત. એ શહેરમાં 9 મોટા દરવાજા હતા.
ત્યાં સોના ચાંદી અને લોખંડથી બનેલા આલિશાન મહેલો હતા. જમીન પર સામાન્ય પથ્થરો નહીં પણ નીલમ અને સ્ફટિક જડેલા હતા. ચારે બાજુ સુંદર બગીચાઓ, સુગંધીદાર ફૂલો અને પક્ષીઓનો મધુર કલરવ સંભળાતો હતો. એકદમ શાંત અને ભવ્ય વાતાવરણ. પણ મને મોટો પ્રશ્ન એ થાય છે કે તેણે બાકીના બધા જ શહેરો કેમ નકારી કાઢ્યા અને આ 9 દરવાજાવાળું શહેર ખરેખર છે શું? જુઓ, અહીંથી જ આ કથા તેની સાચી ફિલોસોફી બતાવે છે. આ કોઈ પથ્થર અને ઈંટોનું બનેલું શહેર નથી. આ 9 દરવાજાવાળું શહેર બીજું કંઈ નહીં પણ આપણું માનવ શરીર છે. ઓહ, આપણું શરીર. હા, અને રાજા પુરંજન એ બીજું કોઈ નહીં પણ આપણો પોતાનો આત્મા એટલે કે જીવાત્મા છે. આત્મા પોતાના અસ્તિત્વ માટે, ભૌતિક દુનિયાનો અનુભવ કરવા માટે યોગ્ય માધ્યમ શોધતો હોય છે. તેણે અગાઉ જે શહેરો નકારી કાઢ્યા ને તે અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓની યોનિઓ છે. શું વાત છે! એટલે કે આત્મા કૂતરા, બિલાડી, પક્ષી કે ઝાડના શરીરમાં પણ ગયો હશે, પણ ત્યાં તેને સંતોષ ન મળ્યો? બિલકુલ સાચું. કારણ કે અન્ય પ્રાણીઓના શરીરમાં ચેતનાનો પૂર્ણ વિકાસ શક્ય નથી. પ્રાણીઓ માત્ર વૃત્તિઓથી જીવે છે: ખાવું, ઊંઘવું, ભય અને પ્રજનન. જ્યારે માનવ શરીર એ પ્રકૃતિની સૌથી જટિલ અને સંપૂર્ણ રચના છે. સમજી ગઈ. આ એક એવું શહેર છે જ્યાં આત્મા પોતાના ભૌતિક સુખોને સર્વોચ્ચ કક્ષાએ ભોગવી શકે છે અને ઈચ્છે તો મુક્તિ પણ પામી શકે છે. આ 9 દરવાજાવાળા માનવ શરીરમાં જ્ઞાનતંતુઓ અને મગજની રચના એટલી અદ્ભુત છે કે આત્માને આ શરીર સૌથી ઉત્તમ અને ભવ્ય મહેલ જેવું લાગે છે. આ તો ગજબનું કનેક્શન છે. એટલે આખું બ્રહ્માંડ ફરીને લાખો શરીરોમાંથી પસાર થઈને આત્માને આ 9 દરવાજાવાળું એક્સક્લુઝિવ પેન્ટહાઉસ મળી ગયું. હા, એવું જ કહી શકાય. પણ ખરી વાર્તા તો શહેરમાં પ્રવેશ્યા પછી શરૂ થાય છે. આ શહેરમાં દાખલ થતાં જ રાજા પુરંજનની નજર એક અત્યંત સુંદર યુવતી પર પડે છે. અને આ યુવતી એકલી નથી હોતી, તેની સાથે એક આખી ફૌજ હોય છે. 10 સેવકો. હા, તેના 10 મુખ્ય સેવકો છે અને દરેક સેવકની નીચે બીજા 100 અનુયાયીઓ છે. પણ અહીં જે સૌથી વિચિત્ર અને ડરાવણી બાબત છે ને તે એ છે કે આ સુંદર યુવતી અને તેના સેવકોનું રક્ષણ કરવા માટે ત્યાં એક 5 માથાવાળો જીવતો જાગતો સાપ ચોકીદારી કરી રહ્યો છે. હા, અને આ દ્રશ્ય ખૂબ જ રસપ્રદ રીતે પ્રતીકોથી ભરેલું છે. પણ થોડી વાર ઊભા રહો. સાપ શા માટે? મતલબ કે જો કોઈ સુંદર સ્ત્રીનું રક્ષણ કરવું હોય તો પૌરાણિક કથાઓમાં સિંહ, વાઘ કે કોઈ વિશાળ કદના સૈનિકો હોય છે. સાપ તો ઝેરી અને ભયાનક માનવામાં આવે છે. વળી પાછો 5 માથાવાળો સાપ. સાચી વાત. કોઈ સામાન્ય માણસ હોય તો 5 માથાવાળા સાપને જોઈને ત્યાંથી જીભ બચાવીને ભાગી જાય. પણ આપણો રાજા પુરંજન તો એ યુવતીના રૂપ પર એટલો બધો મોહી પડે છે કે તેને સાપનો ડર જ નથી લાગતો. તે સીધો એ યુવતી પાસે જાય છે અને પ્રશ્નોને ઝડી વરસાવી દે છે કે તું કોણ છે? આ તારા 11 રક્ષકો કોણ છે? આ વિચિત્ર સાપ કોણ છે? તે કામદેવથી એટલો પ્રભાવિત થઈ જાય છે કે એ યુવતીની સામે જ શરણાગતિ સ્વીકારી લે છે. તો હવે એ સમજવું છે કે આ સ્ત્રી, આ 10 સેવકો અને ખાસ કરીને આ 5 માથાવાળો સાપ ખરેખર કઈ બાબતનું પ્રતીક છે. ચાલો આ આખી વ્યવસ્થાને છૂટી પાડીને સમજીએ. જ્યારે આત્મા માનવ શરીરમાં પ્રવેશે છે ત્યારે તેને સૌથી પહેલો ભેટો કોની સાથે થાય છે? બુદ્ધિ સાથે. પેલી અત્યંત સુંદર સ્ત્રી એ આપણી બુદ્ધિ છે. ઓ, ઇન્ટેલિજન્સ. હા, મનુષ્યની બુદ્ધિ એટલી આકર્ષક અને શક્તિશાળી હોય છે કે આત્મા તેના મોહમાં પડી જાય છે. હવે પેલા 10 સેવકોની વાત કરીએ. તે આપણી 10 ઇન્દ્રિયો છે. અચ્છા. જેમાં 5 જ્ઞાનેન્દ્રિય છે, જેનાથી આપણે જ્ઞાન મેળવીએ છીએ. આંખ જે જોવાનું કામ કરે, કાન જે સાંભળે, નાક સૂંઘવા માટે, જીભ સ્વાદ લેવા માટે અને ત્વચા સ્પર્શ કરવા માટે. અને બીજી 5 કર્મેન્દ્રિય છે, જેનાથી આપણે કામ કરીએ છીએ. હાથ, પગ, વાણી અને મળમૂત્ર વિસર્જનના 2 અંગો. બરાબર. એટલે આત્મ બુદ્ધિના આકર્ષણમાં ફસાય છે અને ઇન્દ્રિયો તેના સેવકો છે. અને પેલા 100 અનુયાયીઓ એટલે ઇન્દ્રિયોના અલગ અલગ કાર્યો હશે. પણ પેલો સાપનું રહસ્ય શું છે? તમારો એ પ્રશ્ન બહુ જ વ્યાજબી હતો કે રક્ષક તરીકે સાપ કેમ? તે 5 માથાવાળો સાપ એ આપણા શરીરની અંદર વહેતો પ્રાણવાયુ છે. આયુર્વેદમાં પ્રાણવાયુના 5 પ્રકાર વર્ણવ્યા છે. હા, પ્રાણ, અપાન. બરાબર.
પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. આ 5 પ્રકારના વાયુઓ આપણા શ્વસન, પાચન અને રક્ત પરિભ્રમણનું સતત સંચાલન કરે છે. હવે સાપ જ શા માટે? કારણ કે સાપ જ્યારે સ્થિર હોય ને ત્યારે પણ સતત જાગ્રત હોય છે. અરે વાહ. જ્યારે આપણે રાત્રે ગાઢ નિંદ્રામાં સૂઈ જઈએ છીએ ને, આપણી બુદ્ધિ સૂઈ જાય છે, આપણી ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય છે, ત્યારે પણ આ પ્રાણવાયુ જાગતો રહે છે. તમારો શ્વાસ ચાલતો રહે છે, તમારું હૃદય ધબકતું રહે છે. પ્રાણવાયુ કોઈ પણ આરામ વિના આ આખા શરીરરૂપી શહેરનું અને તેમાં રહેલી બુદ્ધિનું રક્ષણ કરે છે. બરાબર? એક અદૃશ્ય સાપની જેમ જે ખજાનાની ચોકી કરતો હોય. વાહ, આ ખુલાસો ખરેખર મગજના તાર ઝણઝણાવી દે તેવો છે. મતલબ શ્વાસ લેવાની અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમની ક્રિયાને 5 માથાવાળા સાપ સાથે સરખાવી એ પ્રાચીન વિચારકોની કલ્પના શક્તિની ચરમ સીમા છે. પણ હવે વાર્તામાં જે થાય છે ને તે સૌથી મોટો આંચકો આપે છે. શું થાય છે? પેલી યુવતી રાજા પુરંજનનો સ્વીકાર કરે છે, પણ તે રાજાને એક બહુ જ વિચિત્ર વાત કહે છે. તે કહે છે કે હે રાજા, તમે મને પૂછો છો કે હું કોણ છું, ક્યાંથી આવી છું અને આ શહેર કોણે બનાવ્યું છે, તો સાચી વાત તો એ છે કે મને પોતાને પણ ખબર નથી કે મને કોણે બનાવી છે. તે સ્પષ્ટ કબૂલે છે કે તેને પોતાના મૂળ વિશે કંઈ જ ખબર નથી. તે બસ એટલું કહે છે કે જ્યાં સુધી આપણે આ શહેરમાં છીએ, ચાલો ભૌતિક સુખો માણીએ. અને જો આ વાર્તાનો સૌથી ક્રિટિકલ પોઈન્ટ છે, બુદ્ધિ પાસે દુનિયાભરનું જ્ઞાન છે પણ પોતાનું મૂળ જ્ઞાન નથી. હા, પણ જરા વિચારો, એક રાજા જે આટલો બુદ્ધિશાળી છે, તે પોતાનું આખું અસ્તિત્વ, પોતાનો બધો કંટ્રોલ એક એવી સ્ત્રીના હાથમાં સોંપી દે છે જેને પોતાનું એડ્રેસ પણ નથી ખબર, જેને પોતાને બનાવનાર કોણ છે તેનો કોઈ અંદાજ નથી. સાચી વાત. છતાં તે સ્ત્રી રાજાને આખા શહેરનો માલિક હોવાનો અહેસાસ કરાવે છે અને રાજા ખુશીથી માની પણ જાય છે. શું આ ગાંડ પણ નથી? આપણે કોઈ અજાણ્યા માણસને આપણા ઘરની ચાવી પણ નથી આપતા અને અહીં રાજાએ આખું જીવન સોંપી દીધું. આ ગાંડપણ અત્યારે વાર્તામાં લાગે છે, પણ હકીકતમાં મનુષ્ય તરીકે આપણે બધા જ આ ગાંડપણ રૂજ કરીએ છીએ. આ માનવ બુદ્ધિની સૌથી મોટી મર્યાદાનું સચોટ ચિત્રણ છે. આપણી બુદ્ધિ દુનિયાભરની ટેકનોલોજી બનાવી શકે છે, ગગનચુંબી ઇમારતો બાંધી શકે છે, અરે ચંદ્રને મંગળ પર પણ પહોંચી શકે છે. પણ જો એ જ બુદ્ધિને પૂછવામાં આવે કે આ જીવાત્મા ક્યાંથી આવ્યો છે, મૃત્યુ પછી ક્યાં જવાનો છે, આ બ્રહ્માંડ બનાવનાર કોણ છે, તો બુદ્ધિ ત્યાં ચૂપ થઈ જાય છે. બિલકુલ. ભૌતિક બુદ્ધિ આપણને દુનિયાવી સુખો, ધર્મ, અર્થ અને કામ તરફ બહુ કુશળતાથી દોરી જાય છે, પણ તે આપણા મૂળ સ્ત્રોત એટલે કે આપણા વાસ્તવિક આધ્યાત્મિક સ્વરૂપ વિશે સાવ અજાણો હોય છે. એટલે કે આપણે પણ આપણા મૂળ સ્ત્રોતને જાણવાની કોઈ પરવાહ કર્યા વિના જ આ જીવનરૂપી શહેરમાં મોજ મજા કરવામાં ડૂબી જઈએ છીએ. બરાબર. વાર્તામાં કહેવાયું છે કે રાજા અને રાણી 100 વર્ષ સુધી ગીતો ગાતા અને સુખ ભોગવતા રહે છે. આ 100 વર્ષ એટલે મનુષ્યનું સરેરાશ આયુષ્ય. આ એક પ્રકારનો હનીમૂન ફેઝ છે. હા, 100 વર્ષનો હનીમૂન ફેઝ. હા, આત્માને એવો ભ્રમ થઈ જાય છે કે તે બધું જ નિયંત્રિત કરી રહ્યો છે, તે આ શરીરનો રાજા છે, પણ હકીકતમાં તે પોતાની જ બુદ્ધિ અને ઇન્દ્રિયોનો કેદી બની રહ્યો છે. આ ભ્રમ ખરેખર આંખ ઉગાડનારો છે. હવે આ કથા માત્ર મનોવિજ્ઞાન પર જ અટકતી નથી. થોડા આગળ જતા સ્ત્રોતોમાં આ 9 દરવાજાઓનું અત્યંત સચોટ એનાટોમિકલ મેપિંગ એટલે કે શારીરિક રચનાનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે હું આ વાંચતી હતી ને ત્યારે મને લાગ્યું કે હું કોઈ અત્યંત જટિલ અને એડવાન્સ્ડ વર્ચ્યુઅલ રિયાલિટી સિસ્ટમનું એટલે કે VR સૂટનું મેન્યુઅલ વાંચી રહી છું. આટલી ઝીણવટભરી વિગતો હજારો વર્ષો પહેલા કેવી રીતે લખાઈ હશે? એ વિગતો ખરેખર અદ્ભુત છે. ચાલો આ 9 દરવાજાઓને વિસ્તારથી સમજીએ. આપણા શરીરમાં બહાર ખુલતા 9 છિદ્રો છે. માથાના ભાગમાં ઉપરના 7 દરવાજા છે અને નીચેના ભાગમાં 2 દરવાજા છે. પૂર્વ દિશાના એટલે કે ચહેરાના આગળના ભાગના 5 દરવાજા છે. હા, તેમાં ખદ્યોતા અને આવિર્મુખી નામના 2 દરવાજા છે, જે આપણી 2 આંખો છે. પણ અહીં રસપ્રદ વાત એ છે કે વાર્તામાં કહ્યું છે કે આ દરવાજાઓ ધ્યુમત નામના મિત્ર સાથે મળીને વિભ્રાજિત એટલે કે દ્રશ્ય અને રૂપના દેશમાં લઈ જાય છે. આ મિત્રનો કન્સેપ્ટ શું છે? જુઓ, આ બહુ જ માઇક્રો લેવલનું અવલોકન છે. માત્ર આંખ હોવી પૂરતી નથી. અંધકારમાં આંખ કશું જોઈ શકતી નથી. આંખને જોવા માટે પ્રકાશની જરૂર પડે છે. એટલે ધ્યુમતનો અર્થ થાય છે પ્રકાશ અથવા તેજ. અચ્છા. આંખ રૂપી દરવાજો
પ્રકાશરૂપી મિત્રની મદદથી આખી દુનિયાના રૂપો અને દ્રશ્યોના દેશમાં પ્રવેશે છે. અદ્ભુત. પછી આવે છે નલિની અને નાલિની નામની બે નાસિકાઓ એટલે કે નસકોરા. તે અવધૂત નામના મિત્રની મદદથી સુગંધના દેશમાં લઈ જાય છે. અવધૂત એટલે વાયુ, કારણ કે હવા વિના સુગંધ નાક સુધી પહોંચી જ ન શકે. સાચી વાત. અને પાંચમો દરવાજો મુખ્યા એટલે કે આપણું મોં છે, જે રસજ્ઞ અને વિપણ મિત્રો સાથે મળીને સ્વાદ અને વાણીના દેશમાં લઈ જાય છે. બરાબર. અને પછી આવે છે દક્ષિણ અને ઉત્તરના દરવાજા, જે આપણા કાન છે. દક્ષિણનો એક દરવાજો પિતૃહુ એટલે જમણું કાન છે, જે દક્ષિણ પાંચાલમાં લઈ જાય છે. અને ઉત્તરનો એક દરવાજો દેહુહુ એટલે ડાબો કાન છે, જે ઉત્તર પાંચાલમાં લઈ જાય છે. આ તો ખરેખર અકલ્પનીય છે. જમણો કાન અને ડાબો કાન પણ અલગ અલગ જગ્યાએ લઈ જાય છે તેવું દર્શાવ્યું છે. કદાચ તેનો અર્થ એવો હોઈ શકે કે આપણે જમણા અને ડાબા કાનથી અલગ અલગ પ્રકારના અવાજો કે માહિતીઓ ગ્રહણ કરીએ છીએ, જેમ આધુનિક વિજ્ઞાન પણ મગજના ડાબા અને જમણા હિસ્સાની અલગ કામગીરી સ્વીકારે છે. બિલકુલ. અને પછી પશ્ચિમના એટલે કે શરીરના પાછળના અને નીચેના ભાગના બે દરવાજા આવે છે. એક આસુરી એટલે જનેન્દ્રિય, જે દુર્મદ મિત્ર સાથે ગ્રામક દેશમાં લઈ જાય છે, અને બીજો નિરુતિ એટલે ગુદા, જે વૈશસ દેશમાં લઈ જાય છે. આ ઉપરાંત વાર્તામાં બે અંધ નાગરિકોનો ઉલ્લેખ છે. હા, આ બે અંધ નાગરિકો આપણા હાથ અને પગ છે, બરાબર ને? હા, તેમને અંધ શા માટે કયા છે? કારણ કે હાથ અને પગ પાસે પોતાની કોઈ વિચારવાની શક્તિ કે દૃષ્ટિ હોતી નથી. મગજ જે આદેશ આપે તે દિશામાં તેઓ માત્ર યાંત્રિક રીતે કામ કરે છે. અને આ બધાની વચ્ચે સૌથી અંદરના ગુપ્ત રૂમમાં બેઠેલો છે વિસુચિન. વિસુચિન એટલે આપણું મન. બિલકુલ. મન આ બધી જ ઇન્દ્રિયો દ્વારા આવતી માહિતીનું પ્રોસેસિંગ કરે છે અને તેના આધારે રાજા પુરંજનને એટલે કે આત્માને મોહ, હર્ષ, દુઃખ કે ક્રોધનો અનુભવ કરાવે છે. આ આખું એનેટોમિકલ મેપિંગ સમજ્યા પછી એક પ્રશ્ન ઊભો થાય છે. આત્મા તો એક સંપૂર્ણ અને અખંડ એકમ છે, તો આ 9 દરવાજાઓમાંથી સતત માહિતી અંદર આવે છે અને આત્માની શક્તિ બહાર જાય છે, તો તેની આત્મા પર શું અસર થાય છે? અસર એ થાય છે કે આત્માનું ધ્યાન ભટકી જાય છે. તે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. આંખ કહે છે કે મારે સુંદર દ્રશ્ય જોવું છે, કાન કહે છે કે મારે મધુર સંગીત સાંભળવું છે, જીભ કહે છે કે મારે સ્વાદિષ્ટ ભોજન ખાવું છે. અને આત્મા બિચારો વચ્ચે ફસાય છે. હા, આત્મા આ બધી અલગ અલગ દિશાઓમાં ખેંચાય છે અને પોતાની અખંડતા ગુમાવી દે છે. અને આ ખેંચતાણનું પરિણામ શું આવે છે? જ્યારે મેં આગળના સ્ત્રોતોમાં વાંચ્યું કે આ બધું ભોગવવાની લહાઈમાં છેવટે રાજા પુરંજનની હાલત કેવી થઈ જાય છે, ત્યારે મને ખરેખર આઘાત લાગ્યો. તે એક સાયકોલોજીકલ થ્રિલર જેવું છે. હા, વાર્તાનો આ અંતિમ તબક્કો ખૂબ જ કરુણ અને ગંભીર છે. રાજા પુરંજન, જે શરૂઆતમાં આખા શહેરનો માલિક બનવા આવ્યો હતો, તે ધીમે ધીમે રાણીના સંપૂર્ણ કાબૂમાં આવી જાય છે. તે માત્ર કાબૂમાં નથી આવતો, તે રાણીની આબેહૂબ નકલ કરવા લાગે છે. મતલબ, જ્યારે રાણી દારૂ પીવે છે ત્યારે રાજા પીવે છે, રાણી ખાય ત્યારે તે ખાય છે, રાણી હસે, રડે, દોડે, ઊભી રહે, ઊંઘે, કંઈ સાંભળે કે ગંધ લે, પુરંજન બિલકુલ યંત્રવત તેવું જ કરે છે. સાવ સાચું. શરૂઆતમાં જે એક મહાન અને શક્તિશાળી રાજા પોતાની મરજીથી આખી દુનિયામાં ફરીને પોતાની શરતો પર એક આદર્શ શહેર શોધી રહ્યો હતો, તે છેલ્લે કોઈ પાલતુ કૂતરાની જેમ, સ્ત્રોતોમાં વપરાયેલા શબ્દ મુજબ કોઈ ક્રીડા મૃગની જેમ બીજાના ઈશારે નાચવા લાગે છે. આ જોઈને ખરેખર ડર લાગે છે. તેણે પોતાનું સંપૂર્ણ સ્વતંત્ર અસ્તિત્વ જ ગુમાવી દીધું. અને આ જ આખા રૂપકનો સૌથી મોટો અને અંતિમ ફિલોસોફિકલ નિષ્કર્ષ છે. જુઓ, જ્યારે આત્મા ભૌતિક બુદ્ધિ અને ઇન્દ્રિયોના સુખો સાથે સંપૂર્ણ રીતે કોઈ પણ નિયંત્રણ વિના જોડાઈ જાય છે ને, ત્યારે તે પોતાની મુક્ત ઓળખ કાયમ માટે ગુમાવી બેસે છે. આત્મા મૂળભૂત રીતે સંપૂર્ણ મુક્ત અને શુદ્ધ છે, પણ આ શરીરમાં આવ્યા પછી તે ઇન્દ્રિયોની સતત ઉઠતી માંગણીઓને પોતાની વાસ્તવિક માંગણીઓ માની લે છે. એટલે કે આપણને એવો ભ્રમ રહે છે કે આપણે સ્વતંત્ર છીએ. આપણે ગર્વથી કહીએ છીએ કે આ મારો નિર્ણય છે, મારે આ ખાવું છે, મારે આ જ જોવું છે, મારે આ જ લાઈફસ્ટાઈલ જોઈએ છે. બરાબર. પણ હકીકતમાં આપણે આપણી શરતી બુદ્ધિ, સામાજિક દેખાદેખી
અને આપણી પોતાની ખરાબ આદતોના ગુલામ બની ગયા હોઈએ છીએ. આ વાત તો એકદમ સીધી આપણા આધુનિક જીવનમાં લાગુ પડે છે. આપણે વિચારીએ છીએ કે આપણે સોશિયલ મીડિયા કે સ્માર્ટફોન વાપરી રહ્યા છીએ, આપણને લાગે છે કે આપણે કંટ્રોલમાં છીએ. હા, પણ ધીમે ધીમે ખરેખર સ્માર્ટફોન અને તેની નોટિફિકેશન્સ આપણને વાપરી રહ્યા હોય છે. આપણે એ એલ્ગોરિધમના પાલતુ પ્રાણી બની જઈએ છીએ. સાવ સાચી વાત છે. અને આ જ કારણસર નારદ મુનિએ રાજા પ્રાચીન બરહીને આ કથા સંભળાવી હતી. આ વિશ્લેષણ આપણને સમજાવે છે કે કેવી રીતે અવિચારી કર્મોથી શરૂ થયેલી યાત્રા આપણને આપણા શરીર અને ઇન્દ્રિયોની ગુલામીના અત્યંત સૂક્ષ્મ છટકામાં ફસાવી દે છે. રાજા પ્રાચીન બરહીને લાગતું હતું કે તે મોટા ધાર્મિક કાર્યો કરી રહ્યો છે, પણ હકીકતમાં તે પ્રાણીઓની હત્યા કરીને પોતાની જ અજ્ઞાનતામાં ભવિષ્યનું મોટું બંધન ઊભું કરી રહ્યો હતો. બરાબર એવી જ રીતે રાજા પુરંજનને પણ શરૂઆતમાં લાગતું હતું કે તે 9 દરવાજાવાળા શહેરનો માલિક છે, પણ સમય જતાં તે પોતાની જ ઇન્દ્રિયો અને બુદ્ધિનો ગુલામ બની ગયો. આ આખી ચર્ચા આજના માહિતી, વિક્ષેપો અને સતત દોડધામથી ભરેલા યુગમાં અત્યંત પ્રસ્તુત છે. આપણે વારંવાર એક ક્ષણ માટે થોભીને આત્મનિરીક્ષણ કરીને આપણી જાતને પ્રામાણિકતાથી પૂછવું જોઈએ કે આપણા જીવનના નિર્ણયો ખરેખર કોણ લઈ રહ્યું છે. શું એ નિર્ણયો આપણો સાચો આંતરિક અવાજ લઈ રહ્યો છે કે પછી આપણી ટેવો, ઇન્દ્રિયોની લાલચ અને સમાજનો પ્રભાવ લઈ રહ્યો છે? આ આત્મનિરીક્ષણ જ એકમાત્ર રસ્તો છે જે આપણને સાચી દિશા તરફ પાછા લઈ જઈ શકે છે. આ પ્રાચીન કથા આપણને એ જ શીખવે છે કે ઇન્દ્રિયો દ્વારા મળતું બાહ્ય સુખ હંમેશા ક્ષણિક હોય છે અને તેમાં ભાન ભૂલીને સંપૂર્ણપણે ડૂબી જવાથી આપણે આપણી સૌથી કિંમતી વસ્તુ એટલે કે આપણી સ્વતંત્રતા ખોઈ બેસીએ છીએ. તો આ અત્યંત રસપ્રદ અને વિચારતા કરી દે તેવી વાર્તા પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે આપણે બધા જ કોઈને કોઈ અંશે, કોઈને કોઈ સમયે આ 9 દરવાજાવાળા શહેરમાં ભટકી રહ્યા છીએ અને ઇન્દ્રિયોના સેવકો બની ગયા છીએ. બિલકુલ. પણ આજના આ ડીપ ડાઇવ વિશ્લેષણનો અંત હું એક એવા મજબૂત પ્રશ્ન સાથે કરવા માંગુ છું જે ચોક્કસથી એક ઊંડા વિચારમાં મૂકી દેશે. જરા વિચારો, જો આપણું આ શરીર એ 9 દરવાજાવાળું શહેર છે, આપણી ભૌતિક બુદ્ધિ તેની રાણી છે અને ઇન્દ્રિયો તેના સેવકો છે, તો વાર્તાની બિલકુલ શરૂઆતમાં ઉલ્લેખાયેલો રાજા પુરંજનનો પેલો અજ્ઞાત મિત્ર, જેનું નામ જ અવિજ્ઞાત હતું, તે ખરેખર કોણ છે? અવિજ્ઞાત મિત્ર. તે મિત્ર જેને પુરંજન આ શહેર અને સુખોની શોધમાં ક્યાંક ઘણો પાછળ છોડીને આવ્યો હતો અને પછી તેને ક્યારેય યાદ પણ ન કર્યો. શું એ ભૂલાયેલો, અજાણ્યો મિત્ર જ આપણી સાચી સ્વતંત્રતા અને આપણી મૂળ ઓળખની ચાવી હોઈ શકે? આ ખરેખર બહુ જ ઊંડો અને આંતરિક શોધ તરફ લઈ જતો પ્રશ્ન છે. કદાચ તે અજ્ઞાત મિત્રની ઓળખ મેળવવી અને તેને ફરીથી શોધવો એ જ આપણા આ માનવ જીવનનો સૌથી મોટો અને સાચો હેતુ છે. આ વિચાર સાથે જ આજના આ ડીપ ડાઇવ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવા રહસ્યના ઊંડાણપૂર્વકના અન્વેષણ સાથે.